સાચું જ કહ્યું છે કે જીવનમાં બે પ્રકારના માણસથી સાવધાન રહેવું. પહેલા તે કે જે તમારામાં એવી કમી બતાવે જે તમારામાં નથી. બીજા તે જે તમારામાં ખૂબી બતાવે જે તમારામાં છે. જૂના સમયની વાત છે. એક રાજાને કોઈ સંતાન ન હતા. તેના ઉત્તરાધિકારી માટે તે શોધમાં હતા. વૃદ્ધ થઈ ગયા હતા. હવે જરૂરત હતી ગાદીએ બીજા રાજા બેસાડવાની. તેના મંત્રીઓને વાત બતાવી અને બધાએ અલગ અલગ સલાહ આપી. કોઈએ કહ્યું કે ઇન્ટરવ્યૂ રાખો, તેનાથી બીજા રાજાની તપાસ કરો. રાજાને આ વાત યોગ્ય લાગી. રાજાએ કહ્યું કે એક વ્યક્તિ સાથે હું વાત કરીશ અને મને યોગ્ય લાગશે તેને રાજા બનાવીશ. આ વાત ધીરે ધીરે બધા રાજ્યમાં ખબર પડી. ધીરે ધીરે લોકો આવવા લાગ્યા. એક નાનું ગામ હતું. ત્યાં એક છોકરો ખેતી કરતો હતો. તેણે આ વાત સાંભળી. તેણે પોતાના પિતાને કહ્યું કે મારે પણ ઇન્ટરવ્યૂ આપવા જવું છે. તેના પિતાએ કહ્યું કે મને નથી લાગતું કે કંઈ થઈ શકશે. છોકરાએ કહ્યું કે એકવાર કોશિશ તો કરું. એના ઘરના બધા માની ગયા. બીજા દિવસે ઇન્ટરવ્યૂ માટે જવા તૈયાર હતો. પણ પ્રશ્ન એ હતો કે તેની પાસે સારા કપડાં પણ ન હતા. કપડાં પણ નથી તો તેને શરમ લાગવા માંડી કે હું ઇન્ટરવ્યૂ પણ કેવી રીતે આપીશ. એ વિચારવા લાગ્યો કે રાજા મને પહેલી વાર જોશે તો મારી આબરૂ શું રહેશે. તેણે તેના પિતાને કહ્યું થોડા પૈસા મને મળી શકશે, કારણ કે ઘરમાં પણ એટલા પૈસા ન હતા. ગમે તેમ કરીને ઘર ચાલતું હતું. તો તે છોકરાએ ઉધારી કરીને એક જેકેટ બનાવડાવ્યું. જૂના કપડાં ઉપર પહેરી લઈશ તો ખબર નહીં પડે. પછી ઇન્ટરવ્યૂ માટે તે રાજ્યમાં જવા નીકળી ગયો. રસ્તામાં તે વિચારતો જતો હતો કે રાજા કેવા પ્રશ્ન પૂછશે. આવું ઘણું તેના મનમાં ચાલતું હતું. નગરમાં પહોંચી ગયો. ત્યાં તેણે રસ્તામાં એક ભિખારી મળી ગયો. શિયાળાની ઋતુ હતી. તે ઠંડીના કારણે ધ્રુજતો હતો. અને તે છોકરાને કહ્યું, શું તું મારી મદદ કરી શકીશ? મને કંઈક ઓઢવા માટે આપીશ? તે છોકરાની પાસે કંઈ જ ન હતું. ન તો પૈસા હતા કે ન તો બીજું કંઈ. ફક્ત થોડુંક ખાવાનું હતું. તેણે વિચાર્યું કે ફક્ત ખાવાથી આપવાથી કંઈ નહીં ચાલે. એને તો કપડાની જરૂર છે. એણે પોતાના શરીર ઉપર જોયું તો જેકેટ હતું જે ઘણી મહેનતથી મળ્યું હતું. ઉધારીના પૈસાથી પહેર્યું હતું. ગમે તેમ વ્યવસ્થા કરીને લીધું હતું. એનાથી ઇજ્જત તો બચી શકશે. એના દિલમાં થયું કે તે ઉતારીને આપી દઉં. તે છોકરાએ તે જ જેકેટ ઉતારીને તે ભિખારીને આપી દીધું. ત્યાંથી તે આગળ જવા નીકળી ગયો. તે રાજ્યના દરવાજા સુધી પહોંચી ગયો. તે રાજ્યના સૈનિકોએ રસ્તો બતાવ્યો. તે ત્યાં જવા લાગ્યો. ત્યાં 2-3 કલાક આરામ કર્યો અને પછી ઇન્ટરવ્યૂ માટે સમય થઈ ગયો. વાળ સરખા કર્યા અને જૂના કપડાં પણ સરખા કરી અને વિચારતો હતો તે જેકેટ પણ ચાલ્યું ગયું. હવે શું થશે? બધું જ પૂરું થઈ જવાનું છે. રાજા મને જોઈને શું વિચારશે? પરંતુ કંઈ વાંધો નહીં. અહીં સુધી આવી ગયો છું તો કંઈક થશે. પિતાજી પૂછશે તો કેવા થશે? રાજા સુધી તો પહોંચી ગયો હતો. રાજાના રૂમમાં પહોંચ્યો. ત્યાં રાજા ન હતા. થોડી વાર પછી રાજા આવ્યા. એવા રાજા આવ્યા કે તે આશ્ચર્યમાં પડી ગયો. એને સમજાતું ન હતું કે શું થઈ રહ્યું છે. તે રાજા જ થોડી વાર પહેલા રસ્તામાં ભિખારી બનીને મળ્યા હતા. એણે એનું અનમોલ જેકેટ લઈ લીધું હતું. એ બોલી શકતો ન હતો. એણે ઈશારામાં પૂછ્યું કે તમે તે જ છો જે મને ભિખારીના રૂપમાં મળ્યા હતા? રાજાએ કહ્યું કે હા, હું તે જ ભિખારી છું. હવે તેનામાં થોડીક હિંમત આવી. હવે મારી સાથે આવું કેમ કર્યું? આ તે કેવી પરીક્ષા? મારી સાથે એક જ જેકેટ હતું, તે પણ તમે લઈ લીધું. મેં રાજા બનીને આવું કેમ કર્યું? એ સમજાતું નથી. રાજાએ કહ્યું, પહેલાં તું શાંત થઈ જા, પરેશાન ન થા. તો હું રાજા બનીને તારી સામે આવ્યો હોત તો હું જે કહે તે બધું જ તું કરે. મારી પાસે સારા થવા બધું જ તું કરી શકે. હું તારા ચરિત્રને જાણવા ઈચ્છતો હતો. તું અંદરથી કેવો છે, બહારથી નહીં. શિયાળાની ઋતુ હતી. ભિખારી બનીને હું ધ્રુજતો હતો. તારી પાસે એક જ જેકેટ હતું.
જાણતો હતો તારી પાસે બીજા કપડાં પણ સારા નહીં હોય. ઘણી મુશ્કેલીથી તું આવ્યો હતો. સૌથી પહેલા આ જેકેટ પાછું લઈ લે. આજથી તું આ રાજ્યનો રાજા બની ગયો. એ છોકરાએ કહ્યું, તમે તો મને પૂછ્યું પણ નહીં. આ કેવી રીત છે નવા રાજા બનાવવાની? રાજાએ કહ્યું કે મને બધું સમજાઈ ગયું છે. મારે કાંઈ પૂછવાની જરૂર નથી. જે વ્યક્તિ દિલથી સારા હોય છે, કોઈ સ્વાર્થ વિના બીજાની મદદ કરે છે, બદલામાં તેને કંઈ પણ નથી જોતું. જો પોતાની પાસે ન હોવા છતાં સામેવાળાની મદદ કરી શકે તે જ વ્યક્તિ સૌથી સારા માણસ કહેવાય. એટલા માટે મને એવા રાજાની શોધ હતી જે સૌથી પહેલાં સારા માણસ હોય. એટલા માટે મેં કોઈ નિયમ ન રાખ્યો. આપણે હંમેશા એવી જ ઈચ્છા હોય છે કે બધા આપણને ઓળખે, બધા આપણને પ્રેમ કરે, બધા આપણને પસંદ કરે. પણ જરૂરી વાત તો તે છે, તમે બીજાને હંમેશા પસંદ કરવા તૈયાર છો? તૈયાર રહેશો? આ ગુણ તારામાં છે. મિત્રો, શું તમે બધાની મદદ કરવા તૈયાર છો? આ સ્ટોરી સરસ સંદેશ આપે છે. જીવનમાં સૌથી પહેલાં બનવું છે તો સારા માણસ બનો. આપણે પૈસા તો દરરોજ કમાતા રહીશું. જ્યારથી દુઆ કમાવા લાગશું ત્યારથી ચમત્કાર થવા લાગશે. જે 1% કમી રહી ગઈ છે તે પૂરી થઈ શકશે અને મંજિલને તમે પ્રાપ્ત કરી શકશો. કરો એવું કે દુનિયા કરવા ઈચ્છે તમારા જેવું. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો.